સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સ લૂંટકાંડ, આશિષ રાજપરાની નિર્મમ હત્યા, શહેરમાં શોક અને રોષ, આશિષ રાજપરાને શોકભરી વિદાય। ધાંગધ્રાના જીવા ગામે જૂથ અથડામણ બાદ ફાયરિંગ, જૂથ અથડામણના 9 આરોપીઓને ઝડપાયા, જૂથ સંઘર્ષમાં 6 ઘાયલ, પોલીસે 9 શખ્સોની કરી ધરપકડ। વડોદરામાં ભાષા વિવાદની અસર નહીં, શિવસેનાની કમિશનરને રજૂઆત, સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટનો વિરોધ। અમરેલી શહેરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું, કુકાવાવ નજીક ગેરકાયદેસર કરેલ બાંધકામ પર ડિમોલેશન કરાયું, જ્યારે 310 મીટર વિસ્તારમાં તંત્રએ કરાવ્યું ડિમોલેશન। સુરતમાં શ્વાનના હુમલાથી મહિલાનું કરુણ મોત, ઉમરપાડામાં 15 શ્વાને મહિલા પર કર્યો જીવલેણ હુમલો, શ્વાનનો તાંડવથી 40 વર્ષીય મહિલાનું મોત। ગરેદારમાં 19 વર્ષીય કિશોર કિન્નરનો આપઘાત, જ્યારે નાની વાવડી રોડ પર કિન્નરનો ફાંસો ખાઈને મોત, આપઘાત અને ત્યારબાદ મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ મૃત જાહેર કરાયો। ભવનાથમાં પતિએ પત્નીની હત્યા કરી અને દીકરીના ભણતર મુદ્દે ઝઘડો થયો હતો, પત્નીની હત્યા, રાજેશ ચાવડાએ પોતાના પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। જામનગરમાં જૂની ઇમારતની છત ધરાશાયી થતા છત તૂટતા મોટી જાનહાનિ ટળી છે, જ્યારે જર્જરિત મકાનની છત તૂટી રહેવાસીઓ આરક્ષિત અને સુરક્ષિત ખસેડાયા। કડીમાં બેંક ઓફ ઇન્ડિયામાં 4.54 કરોડની ગોલ્ડ લોનની છેતરપિંડી, કડી કલોલના 37 લોન ધારકો સામે છેતરપિંડીની ફરિયાદો, પોલીસ ફરિયાદ।